કેશોદના જારચોક વિસ્તારમાં ચાલતું અંડરબ્રિજનું કામ અંદાજિત 3 વર્ષ જેવો સમય થવા આવ્યો, પરંતુ પૂર્ણ તો ક્યારે થશે એ તો રામ જાણે। પરંતુ આજરોજ એક બાકી સાઈડમાં રોડની કામગીરી બાકી છે, ત્યાં જેસીબી દ્વારા ખોદકામ કરતા અજાણ્યા જેસીબી ચાલકે નગરપાલિકાની પાણીની લાઈન નીકળેલ છે તે પુલના બહારના એરિયામાં છે, તેમાં કંઈ પણ ખોદાણ સમયે લાગી જતાં લોખંડની નબળી ગુણવત્તાવાળી મજબૂત પાઇપ તૂટી જતાં પાણી બહાર આવવા લાગ્યું હતું। अहवाल न्यूज रावलिया मधु साथे जगदीश यादव जूनागढ़। नमस्कार मित्रों, हूँ छू मनीषभाई चुडासमा, केशोद तालुका पंचायत विरोध पक्ष नेता प्रतिनिधि। आज रोज केशोदनी अंदर नवनिर्माण पामेल अंडरग्राउंड ब्रिज जे बनाववामां आव्यो छे त्यारे एमनी हालत जोई अने मने एवुं लागी रह्युं छे के पब्लिकना पैसा पाणीमां जता होय એવું મેં નરી આંખે સત્ય જોયું છે। તો આજે હું તમને મીડિયાના માધ્યમથી બતાવવા માંગુ છું કે જે અંદાજિત 22 કરોડના ખર્ચે કેશોદને જે પુલ મળ્યું છે એ પૈસાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે અને એક વિરોધ પક્ષ તરીકે જે કાંઈ છે તે સત્ય ઉજાગર કરવું એ અમારો ધર્મ છે, અમારી ફરજ છે અને પબ્લિકને खरेखर आनी अंदर जागृत थवुं जोईए। हजू तो ચોમાસું આવ્યું નથી, ચોમાસા આડા हजी 2 મહિનાની વાર છે। ત્યાં આજે એક કહેવત છે ને કે જે પાપ હોય તે પીપરે ચડીને પોકારે। આજે ખરેખર એવું જ થયું છે। પુલની ઉપર આપણે જે બ્રિજની ઉપર આવેલી પાણીની પાઇપલાઇન અચાનક તૂટતા તેનું જે પાણી છે તે બ્રિજની બાજુમાંથી નીકળતું હતું, ત્યારે જેસીબી થી એમને પુલની ઉપર લેવામાં આવ્યું ખાડો ખાલી કરવા માટે। તો પાણી પુલની ઉપર લેવામાં આવ્યું, વચ્ચેથી પાઇપલાઇન તૂટી તો સાઈડની જે દિવાલો છે ત્યાંથી પાણી કેમ અંદર આવ્યું? હજુ તો આવ્યું નથી, ચોમાસું પણ હજી આવ્યું નથી, છતાં પણ જો આ પાણી નીકળતું હોય તો ચોમાસામાં આની હાલત શું થશે? ખરેખર આ કેશોદની જનતાને વિચારવા જેવો પ્રશ્ન છે। જો તમે હજુ પણ જો કોઈ નહીં બોલે, કેશોદની પબ્લિક જાગશે નહીં તો આવનારા સમયમાં કેશોદની જનતાને ભોગવવાનો વારો આવશે। હજુ તમે ચોમાસું આવવા દો, ચોમાસાની અંદર ખરેખર તમે યાદ કરજો કે વિરોધ પક્ષના નેતા જે કહેતા હતા એમના પ્રતિનિધિ, તે ખરેખર સાચી વાત છે। આ ખરેખર કુદરતે એક મને એવું લાગી રહ્યું છે કે ટેસ્ટિંગ માટે જ આ કરાવ્યું એમને। જો ટેસ્ટિંગની અંદર જો આવું થઈ જતું હોય, પાઇપલાઇન તૂટી એટલે એમનું ટેસ્ટિંગ થયું, ટેસ્ટિંગ થયું એટલે દિવાલોમાંથી પાણી જર્જરિત હાલતમાં તમને જોવા જ મળે છે અને પાણી નીકળવા માંડ્યું છે। તો આની અંદર 22 કરોડની અંદર કેટલો ભ્રષ્ટાચાર થયો છે? ભાજપ સરકાર આનો હિસાબ આપે અને આ વાતનો જવાબ આપે।